કારેલી બાગમાં ધૂળેટીના દિવસે યુવકની હત્યા. પલસાણા પોલીસે ગણતરીના કલાકોમાં 7 આરોપીઓને ઝડપી પાડ્યા. પલસાણા તાલુકાના કારેલી ગામે ધૂળેટીના દિવસે એક યુવકની હત્યા કરવામાં આવી છે. રાધિકા સોસાયટીમાં ધૂળેટીની ઉજવણી દરમિયાન થયેલ વિવાદ બાદ 18 વર્ષીય રાજકુમારને માર મારી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. પલસાણા પોલીસે ગણતરીના કલાકોમાં જ 7 આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર રાધિકા સોસાયટીમાં ધૂળેટીનો તહેવાર ઉજવાઈ રહ્યો હતો. તે સમયે રાજકુમાર ત્યાં હાજર હતો. એક અજાણ્યો વ્યક્તિ મહિલાઓ વચ્ચે ડાન્સ કરી રહ્યો હતો, જેને રાજકુમારે તેમ ન કરવા જણાવ્યું હતું. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો. થોડા સમય બાદ આશરે 20 જેટલા લોકોનું ટોળું રાજકુમારના ઘરે પહોંચ્યું હતું. ટોળાએ ઘરની બારીના કાચ તોડી ઘરમાં પ્રવેશ કર્યો અને રાજકુમાર પર હુમલો કર્યો હતો. આ હુમલા દરમિયાન આશરે 8 થી 10 લોકોએ રાજકુમારને ઢોર માર માર્યો હતો, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. હુમલો એટલો ગંભીર હતો કે રાજકુમારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પલસાણા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસે ઝડપી કાર્યવાહી કરતા ગણતરીના કલાકોમાં જ 7 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓમાં પવન, દીપાલી, રાજેન્દ્ર, સંગીતા, સપના, દર્શન અને ગોકુળનો સમાવેશ થાય છે. હાલ પોલીસ દ્વારા ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટના બાદ સમગ્ર કારેલી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.